દર નાણાકીય વર્ષે એકવાર પોતાનો જે નફો હોય છે એ નફામાંથી એક હિસ્સો સરકારની તિજોરીમાં મોકલે છે, જેને ડિવિડન્ડ સ્વરૂપે અપાય છે. પાછલા તમામ વર્ષોનો રેકોર્ડ તોડીને આરબીઆઈએ 2.87 લાખ કરોડ રૂપિયાનું ડિવિડન્ડ જાહેર કર્યું છે. આ આંકડો સીધો રિઝર્વ બેંક દ્વારા સરકારી તિજોરીમાં ટ્રાન્સફર કરવામાં આવશે અને બજારમાં આ પૈસો સરકાર મોકલીને લિક્વિડિટી વધારી શકશે. આ રકમ એવા સમયે સરકારના ખાતામાં જઈ રહી છે જ્યારે ભારત ક્રૂડ ઓઇલની ખરીદી પણ અલગ અલગ દેશોમાંથી મોંઘી કરી રહી છે. એવા સમયે આ એક મેજર બૂસ્ટ છે, સરકાર માટે રાહતના સમાચાર છે અને વૈશ્વિક જે રોકાણકારો ભારતીય બજારમાં આવવા માંગતા હોય એમને પણ સારા સંકેત જશે આનાથી. અને આ ડિવિડન્ડનો આંકડો જાહેર કરે છે કે ભારતીય અર્થતંત્રમાં કેટલી મજબૂતી છે. આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. વૈશ્વિક કટોકટી અને સંકટ વચ્ચે ફરી એક વખત મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રિઝર્વ બેન્કે કેન્દ્ર સરકારને આપ્યો છે રાહતનો મેગા ડોઝ. રિઝર્વ બેન્કે ઐતિહાસિક 2.87 લાખ કરોડનું ડિવિડન્ડ છે તે જાહેર કર્યું. સરકારને મળશે રૂપિયા 2.87 લાખ કરોડની માતબર રકમ. આરબીઆઈનું ડિવિડન્ડ અત્યાર સુધીની સૌથી વધુ રકમ. ઉર્જા સંકટ વચ્ચે સરકાર વધારી શકશે બજારની લિક્વિડિટી. ઈંધણની સ્થિતિને વધુ મજબૂત બનાવી શકશે સરકાર. ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર સરકાર વધારાનો ખર્ચ કરી શકશે. રેટિંગ એજન્સીઓ દેશના અર્થતંત્ર પર કરશે વધારે ભરોસો. વિદેશી રોકાણકારો પણ ભારતમાં રોકાણ કરવાનો પ્રયાસ કરશે. વૈશ્વિક નાણાકીય સંસ્થાઓની નજર હવે ભારત પર અત્યારે દેખાઈ રહી છે. આ જે રીતની સંકટની પરિસ્થિતિ છે તેની વચ્ચે વિદેશી રોકાણકારો ભારતમાં રોકાણ કરે અને સાથે જે રીતના આ સંકટની પરિસ્થિતિમાં ઈંધણની સ્થિતિને વધુ મજબૂત બનાવવા માટે સરકારને રિઝર્વ બેન્કે રૂપિયા 2.87 લાખ કરોડનું ડિવિડન્ડ છે તે જાહેર કર્યું છે. આ ડિવિડન્ડથી શું દેશના સામાન્ય લોકો ઉપર પડતો બોજ અટકી શકશે? જે રીતના એ અત્યારે વૈશ્વિક સંકટ ચાલી રહ્યું છે, પેટ્રોલ, ડીઝલ, ક્રૂડ ઓઇલ કે પછી સીએનજી અને એલપીજી ગેસની વાત હોય, આ તમામની જે અત્યારે વિકટ પરિસ્થિતિ છે, તો આ ડિવિડન્ડ મળવાથી લોકોને શું ફાયદો થશે? સરકાર આ ડિવિડન્ડનો કેવા પ્રકારનો ઉપયોગ કરશે તેના ઉપર સૌ કોઈની નજર છે. મારી સાથે મુફદ્દલ જોડાયેલા છે. મુફદ્દલ, જે રીતના રિઝર્વ બેન્કે સરકારને એક રાહત મળી શકે તે માટે 2.87 લાખ કરોડ રૂપિયાનું ડિવિડન્ડ આપ્યું છે. આ ડિવિડન્ડથી આ જે અત્યારે વૈશ્વિક કટોકટી છે તેની સામે લડવા સરકાર ઉપયોગ કરશે કે પછી જે રીતના વિદેશી રોકાણકારો છે તેને ભારતમાં આકર્ષવા માટેનો કોઈ પ્લાન કરશે? બિલકુલ કૃણાલ, દેશની જે સર્વોચ્ચ બેંક છે, સર્વોચ્ચ નાણાકીય સંસ્થા છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, એ દર નાણાકીય વર્ષે એકવાર પોતાનો જે નફો હોય છે એ નફામાંથી એક હિસ્સો સરકારની તિજોરીમાં મોકલે છે, જેને ડિવિડન્ડ સ્વરૂપે અપાય છે. આ વખતે પાછલા તમામ વર્ષોનો રેકોર્ડ તોડીને આરબીઆઈએ 2.87 લાખ કરોડ રૂપિયાનું ડિવિડન્ડ જાહેર કર્યું છે. આ માટે મુંબઈમાં બેઠક મળી હતી જેમાં આ રકમને અંતિમ સ્વરૂપ આપીને જાહેર કરવામાં આવી છે. આ આંકડો સીધો રિઝર્વ બેંક દ્વારા સરકારી તિજોરીમાં ટ્રાન્સફર કરવામાં આવશે અને એનો સીધો અર્થ એ થયો કે જ્યારે અત્યારે વૈશ્વિક ઉર્જા સંકટ છે, ઈરાન અમેરિકા યુદ્ધની સ્થિતિમાં આર્થિક કટોકટીની લટકતી તલવાર છે, એવા સમયે બજારમાં આ પૈસો સરકાર મોકલીને લિક્વિડિટી વધારી શકશે. એટલે કે અલગ અલગ જે પ્રોજેક્ટ છે એમાં સરકાર આ નાણાંની ફાળવણી કરી શકશે અને આ બધા પ્રોજેક્ટ છે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લગતા પણ હોઈ શકે છે અને ડોલરની સામે રૂપિયાનું જે અવમૂલ્યન છે એને રોકવા માટેના પ્રયાસોમાં પણ આ રકમ કરશે. મૂળ તો જ્યારે આ ડિવિડન્ડ ના સમાચાર વૈશ્વિક બજારમાં આવે છે ત્યારે જે રેટિંગ એજન્સીઓ હોય છે એ ભારતનું રેટિંગ વધારે છે, કેમ કે દર વખતે ડિવિડન્ડનો આંકડો વધે છે. એટલે કે ભારતના અર્થતંત્રમાંથી સર્વોચ્ચ જે બેંક છે એ વધુ નાણાં કમાઈ રહી છે, આરબીઆઈ વધુ નાણાં કમાઈ રહી છે. આરબીઆઈ મૂળ તો અલગ અલગ જગ્યાએ
રોકાણ કરીને આ જે નફો કમાતી હોય છે એમાંથી સરકારને હિસ્સો આપતી હોય છે અને પાછલા નાણાકીય વર્ષ કરતા આ વખતે જે આંકડો જાહેર કરાયો છે 2.87 લાખ કરોડનો એ 7% વધારો દર્શાવે છે અને આ રકમ એવા સમયે સરકારના ખાતામાં જઈ રહી છે જ્યારે ભારત ક્રૂડ ઓઇલની ખરીદી પણ અલગ અલગ દેશોમાંથી મોંઘી કરી રહી છે. ક્રૂડ ઓઇલ મોંઘું મળી રહ્યું છે, રૂપિયાનું અવમૂલ્યન થઈ રહ્યું છે અને ભારતીય શેર બજારમાંથી વિદેશી રોકાણકારો પોતાનો પોર્ટફોલિયો છોડી રહ્યા છે અને નાણાં પરત ખેંચી રહ્યા છે. એવા સમયે આ એક મેજર બૂસ્ટ છે સરકાર માટે, રાહતના સમાચાર છે અને વૈશ્વિક જે રોકાણકારો ભારતીય બજારમાં આવવા માંગતા હોય એમને પણ સારા સંકેત જશે આનાથી કે ભાઈ ભારતીય અર્થતંત્રમાં એ તાકાત છે કે દર વર્ષે જે સર્વોચ્ચ બેંક છે એને નફો વધારે મળે છે અને આ ડિવિડન્ડનો આંકડો જાહેર કરે છે કે ભારતીય અર્થતંત્રમાં કેટલી મજબૂતી છે અને એ નાણાં જ્યારે સરકારી તિજોરીમાં જશે તો જે રાજકોષીય ખાધ હોય છે, ફિસ્કલ ડેફિસિટ, એને પણ સરકાર ઓછી કરી શકશે અને ભારતીય બજારમાં એ નાણાં અલગ અલગ પ્રોજેક્ટ્સમાં નાખશે. એનાથી ભારતીય બજારોમાં લિક્વિડિટી પણ વધશે એટલે કે રૂપિયો પણ ફરતો વધારે થશે ભારતીય બજારોમાં. એનાથી બજારોનો જે મૂડ છે એ પણ સુધરશે. જી બિલકુલ, આભાર માહિતી આપવા બદલ ને જોડવા બદલ. તો જે રીતના એ દેશની સર્વોચ્ચ રિઝર્વ બેંકનું આ ડિવિડન્ડ અત્યાર સુધીનું એ સૌથી મોટું ડિવિડન્ડ એ અત્યારે સરકારને આપવામાં આવ્યું છે અને આ અત્યારે જે વૈશ્વિક કટોકટી જેવી સમસ્યા છે તેમાં સરકાર એ મજબૂતાઈથી આગળ વધી શકે, સામાન્ય લોકો ઉપર એનો બોજ ના પડે, વિદેશી રોકાણકારોએ ફરી એક વખત ભારત ઉપર વિશ્વાસ કરે. જે વર્ષો પહેલાંની સ્થિતિ હતી અને અત્યારની જે પરિસ્થિતિ બદલાય છે, ભારતે વિશ્વની અંદર એ ટોચના સ્થાનના નેતાઓ છે તેની હરોળમાં જોવા મળી રહ્યા છે અને એ જ દર્શાવી રહ્યું છે કે ભારત કેટલું મજબૂત છે. અને આવી પરિસ્થિતિની અંદર પણ હજુ પણ એટલી સંકટની પરિસ્થિતિ એ ભારતની અંદર પેદા નથી થવા દીધી અને સરકારને જે આ 2.87 લાખ કરોડ રૂપિયાનું એ ડિવિડન્ડ મળ્યું છે તેનો કેવા પ્રકારનો સરકાર ઉપયોગ કરે છે, કેવી યોજનાઓ એ લોકો માટે બનાવે છે, સામાન્ય જનતા હોય, ખેડૂતો હોય કે પછી અન્ય સેક્ટર હોય તેના માટે ઉપયોગમાં લે છે, તે પણ જોવાનું રહેશે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.